સુરતની કે જ્યાં છેલ્લા ઘણા દિવસોથી સ્માર્ટ મીટરને લઈ અને લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે સ્માર્ટ મીટરને લઈ ડીજીવીસીએલે પત્રકાર પરિષદ કરી। એપ્રિલ મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાના શરૂ થયા અને 10,000 જેટલા મીટર તો સુરત શહેરમાં રિપ્લેસ કરવામાં આવ્યા છે। જૂના મીટર્સમાં હ્યુમન એરરના કારણે અનેક વખત ભૂલ આવે છે। રોંગ બિલિંગની ફરિયાદોના કારણે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા। સ્માર્ટ મીટરથી એન્ડ ટુ એન્ડ ટ્રેકિંગ કરી શકાશે। એપ્રિલથી લઈને 10 મે સુધી અમે 11,000 મીટર રિપ્લેસ કર્યા। આમાં કોઈ મોટી સમસ્યા આવી નથી। અમુક કન્ઝ્યુમર્સને માઇનર કોઈ ક્વેરીઝ હતી અમે રિઝોલ્વ કરી। જે 3-4 દિવસમાં કન્ફ્યુઝન્સ થયા છે એટલે અમારો પ્રયાસ છે કે પહેલાં અમે વધારે પબ્લિકને અપ્રોચ કરી શકીએ, એને કોન્ફિડન્સમાં લઈ શકીએ। એમાં જે બેનિફિટ્સ છે, જે ઇઝ છે ઇલેક્ટ્રિકલ કનેક્શન્સથી લઈને એને પેમેન્ટ કરવાની, એ બધી સ્માર્ટ મીટર ના કારણે એને જે ઇઝ થશે, જે એને બેનિફિટ થશે, અમે એને સારી રીતે સમજાવશું, એને કોન્ફિડન્સમાં લઈશું।